ભુજમાં પરમ પૂજ્ય પીર શ્રી પિથોરાજી દાદાનો વાર્ષિક મહોત્સવ ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। જય માતાજી દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ કચ્છ ટીવી સમાચારમાં આપનું સ્વાગત છે। ઘણા વર્ષોથી ચૈત્રી બીજના દિવસે દાદાનો મેળો ભરાય છે, પિથોરા દાદાનો, અને મેળામાં 18 આલમ આવતી હોય છે। આખા ભારતમાંથી અને પાકિસ્તાનથી પણ ઘણા વડીલો આવતા હોય છે। અને આ વર્ષે તો માતાજીના બેસણા પણ થયા છે, સચ્ચિયા માતાના, અંબા માતાના, બુટ ભવાની માતાજીના, હરસિદ્ધિ માતાજીના અને દેવલજી માતાજીના ત્રિદિવસીય કાર્યક્રમ ખૂબ જ સારો રહ્યો। ત્યારે આજે સંતવાણી પણ ઘણા લોકોએ માણી અને મા આશાપુરા ન્યૂઝમાં લાઈવ પણ થઈ અને દેશ વિદેશમાં અને આ સમગ્ર ગુજરાતમાં જીટીપીના માધ્યમથી પણ લાઈવ ઘણા જોયું। ત્યારે આજે બાપુથી વાત કરીએ। આજે ત્રિવેણી સંગમ રૂપી કાર્ય 3 દિવસીય કાર્યક્રમનો હમણાં સંતવાણીના વિરામ બાદ આપણે પૂર્ણાહુતિ કરી। આજે સમગ્ર કચ્છ, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મુંબઈથી ભાવિક ભક્તજનો આવી દાદાના દર્શન કર્યા અને સાથે સાથે ગૌરવનો પડી રહ્યો કે અમારા સોઢા સમાજના જેનો નાથ સંપ્રદાય સાથે 21 પેઢીઓનો સંબંધ છે। સોઢાજીને પણ જેમણે નાથ સંપ્રદાય મદદરૂપ થયા હતા, અમારા મૂળ પુરુષ, એની સાથે સાથે જ્યારે પણ રતોકોટ, અમરકોટ સોઢાઓએ કબજે કર્યું ત્યારે પણ એમની સાથે નાથ સંપ્રદાય રહેલું છે। એવા નાથ સંપ્રદાય રતોકોટની જે મઠ છે, ખ્યાડા મઠ જેસલમેર, ત્યાંથી શ્રી 1008 ગોરખનાથજી મહારાજ પણ પધારી અને આશીર્વાદ આપ્યા। સાથે સાથે કચ્છના સર્વે સંતો, મહંતો, રાજકીય સામાજિક આગેવાનો પધારી ઉપસ્થિત રહી દાદાના ચરણોમાં વંદન કરી અને કચ્છની અને સમગ્ર ગુજરાત અને રાષ્ટ્રની સુખાકારી માટે શુભકામનાઓ પાઠવી એકબીજાને। અને તમામ જે આજે મેળો છે, મેળાની અંદર સમગ્ર અમારા જે સમાજના સાથે સાથે 18 આલમના લોકો આવી શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું। અને આ એક આધ્યાત્મિક અનુભૂતિનું સ્થળ છે, આ એક ચેતનાનું સ્થળ છે। આનામાંથી આવી અને વર્ષ દરમિયાન માણસો ચેતના મેળવતા હોય છે। એવા આ અવસર ઉપર આવી ત્રિદિવસીય અવસર આજે હમણાં જ સંતવાણીના વિરામ બાદ આજે પૂર્ણ થયેલો જાહેર થયા છે। અને આની અંદર પધારેલા આપશ્રીના માધ્યમથી જે લોકો આવ્યા હતા એમને સુખાકારી માટે દાદાશ્રીના ચરણોમાં વંદન, સાથે સાથે જે આપણે માતાજીનું પ્રાણ પ્રતિષ્ઠા કરીએ એમાં સચ્ચિયાર માતાજી, મા હરસિદ્ધાજી, મા અંબાજી, મા દેવલજી, મા બુટભરણીજીના નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંદર ઉપસ્થિત રહેલા। એની અંદર જે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ભૂદેવો દ્વારા પણ મૂર્તિ પ્રતિષ્ઠા થઈ અને શ્રીફળ હોમ માટે પરમ પૂજ્ય વંદનીય સંત શ્રી ગોરખનાથજી મહારાજે જે શ્રીફળ હોમી અને જે મૂર્તિ પ્રતિષ્ઠા કરાવી અને સમગ્ર કચ્છભરમાંથી દાદાશ્રીના ભક્તો અને માતાજીના સર્વે ભક્તો પધારી અને ચૈત્રી નવરાત્રિના બીજના દિવસે તમામ લોકોએ દર્શન કરી અને દર્શનનો લાહો લીધો। બાપુ, વાત કરીએ તો વર્ષો જૂનું આ સ્થાનક છે અને ધીમે ધીમે હવે વિકાસ પણ થઈ રહ્યો છે। આગામી શું વિકાસ થવાનું છે અને અત્યારે વિકાસના કાર્યો શું ચાલી રહ્યા છે? આપણે આગામી આ જે જગ્યા છે એના માટે વિકાસ માટે ઘણા બધા પ્રકલ્પો અમારા છે। ભોજનાલય, કાયમી ભોજનાલય માટેનો અત્યારે અતિથિ ભવન, રાણા ચંદ્રસેનજી અતિથિ ભવનનું નિર્માણ ચાલુમાં છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થશે। સાથે સાથે આ વિસ્તારમાં એક સુંદર મજાના બગીચાનો પણ નિર્માણની કાર્યવાહી કરવામાં આવશે। અને આજે આપણે બેઠા છીએ મેળાની અંદર જે મંડપ બાજુ એમાં ડોમની પણ વ્યવસ્થા કરવા માટે અમારા ટ્રસ્ટે નિર્ણય કરેલો છે, મેળા સમિતિ તરફથી નિર્ણય કરવામાં છે, ડોમની પણ વ્યવસ્થા કરવામાં આવશે, જે આગામી સમયની અંદર જે પણ આ વિસ્તારની અંદર આ જે દાદાનું સાનિધ્ય છે એની અંદર દાદાની કૃપાથી, દાદાના આશીર્વાદથી અને ભગવતીઓના આશીર્વાદથી જે પણ વિકાસના કાર્યો કરવાની જે વિકાસની કડીઓ ખૂટે છે એના માટે એ કડીઓ પૂર્ણ કરવા માટે દાદાના આશીર્વાદ મેળવી અને પૂર્તતા તરફ અને આ જગ્યાનો વિકાસ થાય અને દેશ વિદેશથી જે લોકો આવે છે એના માટે રહેવાની ઉત્તમ સુવિધા રહી અને દાદાના આશીર્વાદ મેળવી અને આ જગ્યા પર રહી શકે અને ભોજન ગ્રહણ કરી શકે એ માટેની ઉત્તમ વ્યવસ્થા કરવાનું સમાજે નક્કી કર્યું છે। દર બીજના તો અહીંયા ભજન થાય જ છે અને દાદા અહીં જે બિરાજમાન છે, પિથોરા પીર દાદા કચ્છના, એમની આ જગ્યા એટલી ચેતનવંતી છે કે અહીંયા કોઈ પણ આવે તો એને એવો અનુભવ થાય, વિચારો ચેન્જ થઈ જાય, વિચારોમાં પરિવર્તન આવી જાય અને એક એવું જીવન દાદા જીવીને ગયા છે કે 18 આલમને એના રસ્તે ચાલવું માણસોને ગમે કે કેવું જીવન જીવાય કે જગત યાદ કરે। એના દર બીજના એમાં ખાસ કરીને આ ચૈત્ર મહિનાની બીજનો જે મોટો મેળો જે ભરાય છે એની અંદર જે ભજન સંતવાણી થઈ, એ ભજન સંતવાણીની વિશેષતા એ છે કે આ જગ્યા ઉપર કોઈ દિવસ ભજન સંતવાણી સિવાય બીજું કંઈ થયું નથી। અહીં નારાયણ સ્વામી જેવા, પૂજ્ય બાપુ જેવા
અહીંયા ભજન કરી ગયા અને અહીંયા સ્ટેજ ઉપરથી એમના જ્યાં બેસણા હોય એ જગ્યા ઉપર જરાય બીજી કોઈ વસ્તુ આવે નહીં. પણ આજે મનોરંજનના બીજા જે સ્તરો કે આનંદ કરવા માટેના એનાથી ઊંચું એક આધ્યાત્મિક જગત છે કે જે જગતને સંતવાણી જગત કહે છે, ભજન જગત કહે છે. એની એક અનુભૂતિ આજે થઈ કે આજે બહુ સરસ મજાના અહીંયા ભજનો થયા સવારના 5 વાગ્યા સુધી, પ્રભાતિયા સુધી, અને બધા જ ભજનીકો અહીં કણે આવી ગયા છે અને જે આવતા રહેશે. અને અહીંયા સતત ભજન થતું રહીએ, કારણ કે આ ભજન કરવા જેવી જગ્યા છે. અને અહીંયા જે મહાપુરુષો ભજન કરી ગયા છે, જેનું નામ આજે દુનિયાની લેવલે ગાજે છે, એવા પિથોરા પીરની જગ્યાએ આવીને ભજન કરવાનો મને મોકો મળ્યો. હું મારી જાતને ધન્ય અનુભવું છું. મને બહુ મજા આવી. ભજનની કંઈક તૃપ્તિ થઈ હોય એવો અનુભૂતિનો આનંદ થયો. બાપુ, આપે નારાયણ સ્વામી બાપુને યાદ કર્યા. કહેવાય છે કે અંતિમ સંતવાણી બાપુએ અહીંયા કરી છે અને આપે તો એમની સાથે જુગલબંધી કરી છે, ત્યારે શું? હા, ત્યારે બાપુ અહીંયા કણે જ્યારે છેલ્લે ઉતરી સ્ટેજ ઉપરથી અને હુસેન ઉસ્તાદને બીજા બધા સાંભળતા હતા, એ રીતે બાપુ બોલેલા કે હુસેન ઉસ્તાદ, આ આપણી છેલ્લી સંતવાણી છે. આવું બાપુ ક્યારેય બોલે નહીં, પણ કોઈ એવી અગમ ચેતના એને બોલાવતી હોય એમ એને અગાઉથી સૂઝી ગયું હતું. અને આ પૂજ્ય બાપુએ, નારાયણ બાપુએ અહીં છેલ્લી સંતવાણી કરી અને પછી પોતાના શરીરને બ્રહ્મમાં ભેળવી દીધું હોય. બ્રહ્મલીન નારાયણ બાપુને કોટી કોટી વંદન. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.